સ્વર્ગના દેવતાઓ આવીને કહે છે સુખદેવજીને કે તમે આ પરીક્ષિતને સ્વર્ગનું અમૃત પીવડાવો, તમારો પરીક્ષિત અમર બની જાય. સુખદેવજી મહારાજે કહ્યું કે હે દેવતાઓ, તમે તો સ્વાર્થી છો. કારણ કે પરીક્ષિતે એવું કહ્યું ને કે મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, મારે અભય થવું છે, મારે અમર નથી બનવું, મારે અભય બનવું છે. અને ત્યારે સુખદેવજી મહારાજે સ્વર્ગના દેવતાઓને એમ કહ્યું કે હે દેવતાઓ, તમે સ્થાન છોડીને જતા રહો, તમે સ્વાર્થી છો. ક્યાં એક સામાન્ય કાચનો ટુકડો અને ક્યાં કિંમતી મણી. કાચના ટુકડાની સરખામણી ક્યારેય મણી સાથે ન થઈ શકે. એમ મારી કથા રૂપી અમૃત છે ને એ મણી સમાન કિંમતી છે, અને એની સામે સ્વર્ગનું અમૃત સામાન્ય કાચના ટુકડા જેવું છે. આવું ભાગવતના મહાત્મ્યમાં છે. વિચાર કરો, સ્વર્ગના અમૃત કરતા આપણી આ કથા શ્રેષ્ઠ છે. સ્વર્ગના દેવતાઓએ કહ્યું સુખદેવજીને કે તમે તમારી કથાના વખાણ કરો છો, અમે એમ ન માનીએ, સાબિત કરીને બતાવો કે આ સ્વર્ગના અમૃત કરતા કથા ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, કઈ રીતે. અને સુખદેવજી મહારાજે કહ્યું કે દેવતાઓ, મારી કથા સ્વર્ગના અમૃત કરતા મહાન છે, શ્રેષ્ઠ છે, એટલા માટે સ્વર્ગમાંથી તમારે મારી પાસે માગવા માટે આવવું પડ્યું. આ પહેલી સાબિતી. પહેલી સાબિતી એ છે કે તમારે અહીંયા લેવા માટે આવવું પડ્યું. જો તમારું સ્વર્ગનું અમૃત બહુ મહાન હોત ને તો પરીક્ષિતને લઈને હું તમારી પાસે આવત, પણ તમારી પાસે માગવા માટે આવવું પડ્યું તમારે મારી પાસે. તો પહેલી સાબિતી. બીજી સાબિતી એ છે કે સ્વર્ગનું અમૃત છે ને સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે, અને આ કથા છે ને ભગવાન નારાયણના હૃદયમાંથી ઉત્પન્ન થઈ છે. તો સમુદ્ર કરતા પણ નારાયણનું હૃદય એ બહુ વિશાળ છે, એમ એનું ઉત્પત્તિ સ્થાન પણ મોટું છે. અને ત્રીજી સાબિતી એ છે કે સ્વર્ગનું અમૃત જ્યારે મેળવ્યું, દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, અને સમુદ્ર મંથન કર્યું ત્યારે દેવ અને દાનવના મનમાં કપટ હતું. દેવતાઓને એમ કે જલ્દી અમૃત અમને મળે ને અમે અમૃત પાન કરીએ. રાક્ષસને એમ હતું કે જલ્દી અમૃત અમને મળી જાય. આમ કપટ દ્વારા ઉત્પન્ન થયેલું છે. પણ ભગવાન નારાયણે જ્યારે બ્રહ્માને કથા સંભળાવી, નારદને કથાઓ કહી, સનકાદી ઋષિઓને કથા કહીને, ત્યારે ભગવાનના હૃદયની અંદર કોઈ કપટ હતું નહીં. આમ કથા છે નિષ્કપટ છે. એમ પણ કથા છે ને એ સ્વર્ગના અમૃત કરતા પણ એ શ્રેષ્ઠ છે, મહાન છે.